નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। આજે આપણે વાત કરવાના છીએ છેલ્લા ઘણા સમયથી ચાલતા મરાઠી ગુજરાતી કોન્ટ્રોવર્સીની। મહારાષ્ટ્રની અંદર એક એવી ઘટના બની કે જ્યાં મરાઠી અને ગુજરાતી પરિવાર વચ્ચે જે બબાલ માટેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ફરી રહ્યો છે। આ જે બનાવ હતો તે બનાવની અંદર માત્ર ને માત્ર મરાઠી પરિવારને તેના ખાવા બાબતે જે બબાલ થઈ, જેની અંદર ગુજરાતી પરિવાર દ્વારા કહેવામાં આવ્યું કે તમે નોનવેજ ખાઓ છો, આથી તમે ગંદા છો। મામલો એટલો ગંભીર બન્યો કે ત્યાં પોલીસને પણ દરમિયાનગીરી કરવી પડી અને પોલીસે ત્યાં આવીને મામલાને શાંત પાડ્યો। આવો જાણીએ સમગ્ર મામલો। ये जो है मुंबई है, हमारे महाराष्ट्र लोगों की, सब लोग बाहर से आए, पेट भरो, अच्छी तरह से रहो, लेकिन तुम लोग बाहर से आके इधर दादागिरी करोगे। मराठी लोग मच्छी खाएगा क्या, मटन खाएगा क्या, सब्जी खाएगा, तुम लोग नहीं सिखाने बोलता हाँ, कोई सिखाने का नहीं। और मराठी लोग गंदा है तो इधर क्यों आए आए क्या फिर? तुम्ही काय हो मराठी मळमळीत बोलताय? त्यांच्या जोडीला जोडी आहे तुम्ही, बोलून घ्या ना, त्याला बोलवा ना। मग काय मतदानाला उभा आहे का? मेसेज पण 3 दिला, आता आम्ही पण सगळे मराठी माणसं येतो आणि इथे थांबतो। सगळे येऊ का इकडे? काय त्याच्या आईची सगळे बोलू, सगळे बोलू का? त्याला पोल ह्याला काय मी काही बघतो काही गोष्टी। अरे पोल हे उसको बोल, हे त्याला बोल हा पोल बनवलाय ना तो, नाही तर आम्ही लोखंडी पोल आणून गांडी टाकू। मच्छी मटण खायचं की नाही खायचं ते हे लोक साखर। अरे आम्ही शांत बसतो, याचा अर्थ असं नाही बोलत जाणार। દર્શક મિત્રો, વિડીયોની અંદર જે રીતે સ્પષ્ટ જોઈ શકાય છે કે જે ગુજરાતી અને મરાઠી પરિવાર વચ્ચે જે બબાલ થઈ, આ વિડીયો છે મહારાષ્ટ્રની અંદર મરાઠી અને ગુજરાતી સમુદાય વચ્ચેના વિવાદનો। આજે વાસ્તવની અંદર મુંબઈનો જે આ ઘાટકોપર વિસ્તાર કહેવામાં આવે છે કે જ્યાં એક એપાર્ટમેન્ટની અંદર આ બનાવ બન્યો હતો કે જે માંસાહાર ખાવા બાબતે ગુજરાતી અને મરાઠી પરિવાર વચ્ચે ઝઘડો થયો। આ ઝઘડો જોતજોતામાં એટલો વિવાદ વિખર્યો કે ત્યાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને આ વિવાદની અંદર શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ પણ કૂદી પડ્યા અને આ પોલીસની દરમિયાનગીરી કરીને આ મામલાને શાંત પાડવામાં આવ્યો। પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવાની સલાહ આપી। નોંધનીય છે કે આ પહેલો બનાવ નથી। મુંબઈની અંદર અગાઉ પણ આવી અનેક એવી ઘટના બની હતી। બે જૂથ વચ્ચે અનેકવાર આ બાબતે ઝઘડા થતા હતા। ગુજરાતી મરાઠી સંઘર્ષો અનેકવાર આપણે જોઈ ચૂક્યા છીએ। આજે સમગ્ર ઘટનાનું મૂળ શું હતું એ બાબતે પોલીસ પણ એવું કહી રહી છે કે આની અંદર ખાવા બાબતે કોઈ ઝઘડો જ ન હતો। વાસ્તવની અંદર ઘાટકોપરનો આજે એક એપાર્ટમેન્ટ છે કે જ્યાં કેટલાક મરાઠી ભાષી પરિવારો ફરિયાદ કરી હતી કે તેમને માંસ અને માછલી ખાવા બદલ ઠપકો આપવામાં આવતો હતો। તેમનો આરોપ છે કે એપાર્ટમેન્ટની અંદર કેટલાક ગુજરાતી પરિવાર છે કે તેઓ માંસાહાર ખાવા બાબતે તેમને ગંદા કહે છે અને તેમના ઘરમાં માંસ અને માછલીને લાવવા દેવામાં આવતા નથી, આથી તેમને ખોરાક બહારથી લાવવો પડે છે। આજે માનસેવા નેતાઓએ પણ ગુજરાતીઓને આ બાબતે ધમકી આપી હતી। આ સમગ્ર મામલે બંને પક્ષ વચ્ચે થયેલા ઝઘડાનો જે વિડીયો આપણે જોઈ રહ્યા હતા તેની અંદર વિડીયામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના કાર્યકર્તાઓએ એપાર્ટમેન્ટની અંદર જે ગુજરાતી પરિવાર છે એમની સાથે દલીલ કરી હતી અને એમને એવું કહ્યું હતું કે જો મરાઠી ખરેખર ગંદા હોય તો તમે અહીં આવ્યા જ શા માટે છો? મહારાષ્ટ્રની અંદર રહો જ છો શા માટે? તમે અહીંયાથી ચાલ્યા જાઓ। આ દરમિયાન જે વિવાદ વિકરતા તેમનો અધિકાર નથી અને બીજી વખતે શું થશે એવું કહ્યું હતું અને એક જ એપાર્ટમેન્ટમાં રહેતા કેટલાક લોકોએ કહ્યું હતું કે અહીં કોઈ પણ પરિવાર પર ખોરાક અંગે કોઈ જ પ્રતિબંધ નથી। દર્શક મિત્રો, અહીં વાત એ ઉદ્ભવે છે કે આ વિવાદ ના માત્ર મહારાષ્ટ્રની અંદર પરંતુ આપણે ગુજરાતી કોઈ પણ જગ્યાએ જતા હોય, આપણે અહીંયા સુરતની વાત કરવામાં આવે, ઘણી બધી સોસાયટીની અંદર ઘણા બધા એપાર્ટમેન્ટની અંદર જૂથવાદ ચાલતો હોય છે, એક પ્રકારનો જાતિવાદ અને પ્રાંતવાદ ચાલતો હોય છે। આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કોઈ રહેણાંક વિસ્તાર રાખતા હોય છે, કોઈ પણ ફ્લેટની ખરીદી કરતા હોય છે ત્યારે આપણા આસપાસના પડોશીઓ, આપણે આસપાસના રહેવાસીઓ આપણને ચોક્કસથી પ્રશ્ન પૂછતા હોય છે કે તમારા પડોશી કઈ જાતિનો છે, તેઓ ક્યાં રહે છે, તેઓ મૂળ જાતિ શું છે, કઈ પ્રાંતના છે, અને આવો પ્રાંતવાદ, આવો જે જાતવાદ અનેક આ સમયની અંદર પણ ચાલતો હોય છે। આ જાતવાદ ક્યારે બદલાશે એ પણ સૌથી મોટો સવાલ છે। આ અંગે તમારું શું માનવું છે અમને વિડીયોની અંદર ચોક્કસથી કમેન્ટ કરજો। જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો। હાલ બસ આટલું જ। નમસ્કાર।